નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. અત્યારે હાલમાં અમે છીએ નિરાલી હોસ્પિટલના જે ક્લિનિક છે, સિટી ક્લિનિક, ત્યાં અમે ઊભા છીએ અને સિટી ક્લિનિક ખાતે એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અત્યારે ઉત્તરાયણનો પર્વ છે અને લોકોના જે દોરીના કારણે ગળા કપાવાની જે ઘટનાઓ સામે આવે છે, ત્યારે તેની સામે રક્ષણ માટે આ તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં નિરાલી હોસ્પિટલ દ્વારા ફ્રીમાં લોકોને ગાર્ડ લગાવી આપવામાં આવે છે, જે દોરીનો રક્ષણ કરે, દોરીથી જે કપાવા જોઈએ, લોકોના ગળા કપાઈ જાય તેનાથી બચી શકે તે માટે મફતમાં ફ્રીમાં તે લોકો દ્વારા અત્યારે હાલમાં આજે ગાર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આપણે વાત કરીશું. સાહેબ, શું નામ છે આપનું? સમાધાનભાઈ પાટીલ. સમાધાનભાઈ, આ મફતમાં તમને લગાવી આપવામાં આવે છે, કેવું લાગે કે આ શા માટે લગાવવું જોઈએ? આ ખરેખર પેલું જે પતંગની દોરીઓ છે, ગળું કપાઈ જાય, હાથમાં વાગી જાય, નાના છોકરાઓ આગળ બેસેલા હોય, એટલે આ સેફટી માટે બહુ સારું છે. હોસ્પિટલ દ્વારા ફ્રીમાં લગાવી આપવામાં આવે તો બહુ સારું કહેવાય. આ પહેલી વખત એવું જોવામાં આવ્યું છે. એટલે લોકો ખાસ કરીને કહી રહ્યા છે કે આ જે ફ્રીમાં લગાવે ખૂબ સારી બાબત કહી શકાય, કારણ કે જે આ ગાર્ડ લગાવવાનું છે, લોકોના જીવનું રક્ષણ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. અને નિરાલી હોસ્પિટલને જ્યારે કોઈ દર્દીઓ આવતા હોય તો તેને ફાયદો થતો હોય, પરંતુ આ એક હોસ્પિટલ એવી છે નવસારીમાં કે જે હંમેશા લોકોનું હિત વિચારે છે. એટલે યોગા કરાવીને લોકો સ્વસ્થ રહે એવું કામ કરાવે છે. તો અનેક સેવા કરીને લોકોને જે દર્દીઓ બને ત્યાં સુધી હોસ્પિટલ સુધી ન પહોંચે તે માટે ખાસ કરીને લોકો આવતા હોય છે. ત્યારે અન્ય ભાઈ બી અહીંયા લગાવી રહ્યા છે. ભાઈ, આ ગાર્ડ મફતમાં લગાવી આપવામાં છે, કેવું લાગે છે આપણે? નહીં, ગાર્ડ લગાવવું જોઈએ, કારણ કે અત્યારે સંક્રાંતિ સિઝન છે, દોરા ગળામાં આવી જાય તો ગાર્ડ લગાવવું જરૂરી છે. અને આ જે મુહિમ ચાલે છે ફ્રીમાં લગાવી આપવા માટે, સારી વાત છે. હોસ્પિટલોને દર્દી આવતા હોય તો સારું લાગે, પણ આ બચાવ માટે પણ હોસ્પિટલ કામ કરે, તે માટે શું કહેશો? ના, એ સારું છે. આ એક જે પહેલ છે, હોસ્પિટલ જે પહેલ જે કરી છે ફ્રી ઓફ ચાર્જ લગાવવા માટે, તો એ સારી બાબત છે. એટલે લોકો જે અત્યારે હાલમાં વાત કરી રહ્યા છે કે જે ગાર્ડ લગાવવાની કામગીરી છે, ખરેખર સારી વાત કહી શકાય. તો આપણે લોકો હોસ્પિટલના જે અધિકારી છે તેમની સાથે વાત કરીશું. सर, ये आज जो झुंबेश चल रही है, इसके बारे में आपका कहना है? मुझे लगता है कि ये बहुत अच्छा एक हमारी तरफ से इनिशिएटिव है, क्योंकि मैंने देखा है कि बहुत बार ऐसा होता है कि आपके गले कट जाते हैं, तो उसके लिए हमने सोचा कि क्यों ना ऐसा कुछ किया जाए. और निराली क्योंकि हमेशा से ही इसमें अग्रसर है कि ज़्यादा से ज़्यादा लोगों के पास जाएं, उनसे पहुंचे और उनको अच्छी से अच्छी सुविधा मिले, तो हमने ये इनिशिएटिव इस बार शुरू किया. गले से लोगों की मौत भी हो जाती है, तो ये एक झुंबेश को कैसे कह सकते हो आप? हमने यही सोचा है कि क्योंकि एटलीस्ट जैसे हम हमेशा कहते हैं कि प्रिवेंशन इज बेटर देन क्योर, तो शुरुआती एटलीस्ट हम ये तो देखें कि उसमें कैसे और बचा जा सकता है, और उसके बाद अगर कुछ हो तो निराली तो हमेशा के लिए है. हमारे पास इमरजेंसी सर्विसेज है, तो आप हमेशा हमारे पास आ सकते हैं इन केस ऑफ कभी कोई भी कैजुअलिटी हो या कुछ भी हो तो. बट अभी इनिशियली तो हमारा ये है कि किसी को उस जगह में जाना ही नहीं पड़े, शुरू में ही हम उसको रोक दें. એ હોસ્પિટલનો એમ છે કે કોઈ પણ હોસ્પિટલ સુધી ના આવે તે માટે તે ખાસ કરીને કહી રહ્યા છે. તો બેન પણ છે. બેન, તમે આજે પરિવાર ફેમિલી સાથે નીકળ્યા હતા, અહીંયા તાર લગાવવા ઉભા છો, શું કહેવા? તાર લગાવવું જરૂરી છે? હા, જરૂરી છે સેફટી માટે. શાની સેફટી? આપણા શરીરને ગળાની, પતંગના દોરાની આવી જાય. પતંગના દોરા આવી જાય તો શું થાય? ગળું કપાઈ જાય? હા, કપાઈ જાય. આજે તમને મફતમાં હોસ્પિટલ લગાવી આપે છે, કેવું લાગે? સારું લાગે, સરસ લાગે છે. એટલે લોકો અત્યારે હાલમાં નિરાલી હોસ્પિટલ જે આ કામ કરી રહી છે, લોકોને ગળામાં જે ગળા ન કપાય તેના માટે ખાસ કરીને આ ઝુંબેશ લગાવવામાં આવી રહી ચલાવવામાં આવી છે. અને લોકોને ગાર્ડ લગાવી આપવામાં આવે છે, એટલે કે દોરીના ગાર્ડ લગાવે છે, જેથી કરીને કોઈ ગળું ન કપાય, કોઈનો જીવ ન જાય, કોઈ પરિવારનો મોભી ન છીનવાય, તે માટે નિરાલી હોસ્પિટલ આજે એક ઝુંબેશ ચલાવી રહી છે. અને જેના અંતર્ગત લોકો અહીંયા તમે જોઈ શકો મોટી સંખ્યામાં લોકો અત્યારે ગાર્ડ લગાવવા માટે અહીંયા એકત્ર થયા છે. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે તમે જોતા રહેજો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.